तो कोई महात्मा कहे कि राधिका ने बहुत प्रेम करे छे, એટલે રાધિકાનું મહાત્મ્ય વધારવા માટે રાધિકાને ગોરી કરી અને ભગવાન શ્યામ ખુદ શ્યામ થયા છે. અને આમે કીધું છે ને કે કારો પુરુષ હોય અને ગોરી સ્ત્રી હોય તો રાધા અને કૃષ્ણની જોડી છે. કારો પુરુષ હોય ગોરી સ્ત્રી હોય તો રાધા અને કૃષ્ણની જોડી છે. પણ કાળી સ્ત્રી હોય અને ગોરો પુરુષ હોય તો દરરોજની માથા ફોડી છે. ગોરા બદન પર જો એક કાળો દાગ હોય, શાયર કહે કે ગોરા બદન પર જો એક કાળો દાગ હોય તો ઈ તલની નિશાની છે. પણ કાળા બદન પર જો એક ધોરો દાગ હોય, કાળા બદન પર જો એક ધોરો દાગ હોય તો ઈ કોઢની નિશાની છે. કાળો પુરુષ ગોરી સ્ત્રી એ તો રાધા અને કૃષ્ણની જોડી. રાધિકા એ ગોરા ગોરા એનું મહાત્મ્ય વધારવા માટે કૃષ્ણ શ્યામ થયા છે. કોઈ ગાયું છે ને કાનોડો કાળો કાળો એ રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી કાનોડો કાળો કાળો અહીંયા એક રાધિકાની વાત નથી, પણ ભગવાનના તમે જપ કરો, ભગવાનનું તમે નામ લ્યો, ભગવાનની તમે સ્તુતિ કરો અને ભગવાનનું આપણે ભજન કરીએ એટલે ભગવાન આપણે ઉજળા કરે. કેવા કરે? ઉજળા. અને ઉપરથી ગમે એટલા કાળા હોય એ કોઈ આપણે ચિંતા કરવાની નથી. ભગવાન ઉપરથી જેવા બનાવતા હોય એ જોવાની જરૂર નથી, પણ અંદર આત્માને ઉજળો કરે ને એના જ આત્મામાં પરમાત્મા બિરાજે. એટલે પ્રભુ અમારા આત્માને ઉજળો કરશે અને ચોખ્ખું રાખશે.